તો આ તરફ અમદાવાદની વીએસ સહિતની ત્રણેય હોસ્પિટલમાં નિવાસી તબીબોની હડતાળનો આજે બીજો દિવસ છે। તંત્ર દ્વારા આ હડતાળિયા ડોક્ટરોને મોડી રાતે નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં તેઓ 24 કલાકની અંદર ફરજ પર હાજર નહીં થાય તો ટર્મિનેટ કરવાની ચીમકી અપાઈ છે। આ તરફ તબીબો તેમની માંગો પર હજુ અડગ છે। તંત્ર સાથેની બેઠકોના દોરમાં દરેક વખતે તબીબો દ્વારા જુદી જુદી રજૂઆતો કરાતી હતી। તંત્ર તબીબોને બનાવવા ઊંધું થઈ ગયું હોવા છતાં હડતાળનો ઉકેલ લાવી શક્યું નથી। આ તરફ તબીબોએ ટ્રોમા સેન્ટરની બહાર 3 પોલીસ કર્મચારીઓ મૂકવાની માંગ કરી છે। આ ઉપરાંત દરેક વોર્ડમાં 3 બાઉન્સર, દર્દીના 2 થી વધુ સગાઓને પ્રવેશ નહીં આપવો તેમજ હાલના સિક્યોરિટીને હટાવી નવી સિક્યોરિટી એજન્સી રાખવાની માંગ મુકાઈ છે। તબીબોએ તેમની આ માંગો પૂરી કરવાની લેખિતમાં ખાતરી મળ્યા બાદ હડતાળ સમેટી લેવાનો દાવો કર્યો છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ બરાબર ડોક્ટર્સ ડેના દિવસે જ ફરીથી ડોક્ટર અને દર્દી વચ્ચેની તકરારના કારણે ટોક ઓફ ધ ટાઉન બની છે। બુધવારે રાત્રે 8 વાગે ટ્રોમા સેન્ટરમાં દર્દીના સગા સંબંધીએ ફરજ પર હાજર રેસિડેન્ટ ડોક્ટર સાથે કોઈ કારણસર માથાકૂટ કરીને તેને મારતા તમામ રેસિડેન્ટ ડોક્ટરો અચાનક જ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે। હડતાળને પગલે અનેક દર્દીઓને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી। હડતાળમાં શારદાબેન હોસ્પિટલના ડોક્ટર્સ પણ જોડાતા આ હડતાળ હજુ ઉગ્ર બનવાના એંધાણ છે। સીસીટીવીમાં દેખાઈ રહેલી મારામારીના આ દ્રશ્યો અમદાવાદની વીએસ હોસ્પિટલના બુધવારની રાત્રે થયેલી મારામારીના દ્રશ્યો છે। ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે થયેલી છૂટા હાથની મારામારી બાદ તાત્કાલિક ધોરણે વીએસ હોસ્પિટલના તમામ ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા હતા। ગુરુવારની વહેલી સવારથી જ હોસ્પિટલના 400થી વધુ જુનિયર, સિનિયર અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હડતાળ પર જોડાયા હતા અને હોસ્પિટલ સત્તાવાળાઓને ડોક્ટરોની સુરક્ષા અને કામના કલાકોને લઈને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું। અમારી ડિમાન્ડ બહુ જ નાની છે, જે તરત ફૂલફિલ થઈ શકે એવી છે। અમારા ઉપરી અધિકારીઓ જો ધારે તો રાત્રે ને રાત્રે આ ડિમાન્ડ પૂરી કરી અને રાત્રે ને રાત્રે સ્ટ્રાઇક કોલ ઓફ કરાવી શક્યા હોત, પરંતુ આ નોટિસ પરથી એવું લાગી રહ્યું નથી કે એ લોકો કોઈ આમાં ઇન્ટરેસ્ટ બતાવતા હોય। ખાલી પગલાં ભરવામાં આવશે, આવી રીતે તો स्ट्राइक बंद ना થઈ શકે। सबको इन्वॉल्व कर लिया गया। नगरी हॉस्पिटल हमारे फेवर में है, एलजी हॉस्पिटल हमारे फेवर में है, अहमदाबाद सिविल शाम से हमारे पास जुड़ जाएगा, राजकोट में पहले से ही चल रहा है और अभी शारदाबेन में भी आ रहे हैं वो लोग। આ તરફ હોસ્પિટલ સત્તાવાળાઓએ હડતાળિયા ડોક્ટરોને નોટિસ ફટકારીને તુરંત જ ફરજ પર હાજર થવા જણાવ્યું હતું। જો કે ડોક્ટરોએ તેને ગણકાર્યા વિના જ જ્યાં સુધી પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું, જેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ કફોડી બની ગઈ હતી। હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવ્યું હતું, જો કે તેવી કોઈ વ્યવસ્થા હોસ્પિટલમાં નજરે ચડતી નહોતી। ઉલટાનું અનેક ઓપરેશનો અટકી ગયા હોવાનું બહાર આવ્યું હતું। ઓપરેશન ઉપર હતા સાહેબને હડતાળ થઈ એટલે એ માટે ઓપરેશન રોકાઈ ગયું। ઓપરેશનનો માલ બધું પડ્યું છે। અચ્છા, દર્દીની સ્થિતિ કેવી છે, શું થયું? દર્દીના કપડાં પણ આવી ગયા છે, દર્દીના દવા બી આવી ગઈ છે, બેલેટ બી આવી ગયા છે। દર્દીનું ઓપરેશન થવાનું હતું આજે ને આજે હડતાળ આવી। મેં રાતના ટાઈમથી જ બધા આસિસ્ટન્ટ પ્રોફેસર, બધા ડિપાર્ટમેન્ટના ડૉક્ટરોને પેલું જે કે સિનિયર ડૉક્ટર્સ કહેવાય એ લોકોને ડ્યુટી પર હાજર કરી દીધા હતા, એટલે પેશન્ટને કોઈ અગવડ ના થાય, પેશન્ટ કોઈ નિગ્લેક્ટ ના થાય એ બધી અમે પૂરતું ધ્યાન રાખેલું છે। ના, એટલે અમે બધા સિનિયર ડૉક્ટરને ઇમરજન્સી ડ્યુટીમાં તરત હાજર કરી દીધા છે। રાતના ટાઈમે બધા જ આસિસ્ટન્ટ પ્રોફેસર ડ્યુટી પર હાજર હતા। મારામારીના પ્રશ્ને હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સે તેમના અન્ય મુદ્દાઓને પણ હડતાળના કારણરૂપ ગણાવીને જાણે આ પરિસ્થિતિનો લાભ લીધો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે બીજી તરફ હોસ્પિટલ સત્તાવાળાઓ પણ તુરંત કોઈ નિર્ણય ન લઈ શકતા ગરીબ દર્દીઓની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી બની ગઈ છે। કેમેરામેન રાજુ ગઢવી સાથે નરેશ મકવાણા, જીએસટીવી, અમદાવાદ। અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળનો ભોગ બાળ દર્દીઓ પણ બન્યા છે। હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં ડોક્ટરોની અછતનું કારણ આગળ ધરીને 50થી વધુ બાળ દર્દીઓને અચાનક જ રજા આપી દીધી હતી। આ બાળકોમાં અનેક બાળકો તો એવા હતા જે છેલ્લા કેટલાય દિવસથી ગંભીર બીમારીના કારણે અહીં દાખલ હતા। જોકે વોર્ડના સંચાલકોએ 10-15 બાળકોને બાદ કરતા મોટા ભાગના બાળકોને ફરજિયાત રજા આપી દેતા ગરીબ બાળ દર્દીઓના માતા પિતાની હાલત કફોડી બની ગઈ। ચિલ્ડ્રન વોર્ડના સંચાલકોએ તો આ ગરીબોને પોતાના બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટેની સલાહ પણ આપી દીધી હતી। બાળ દર્દીઓના માતા પિતાએ આક્ષેપ લગાવ્યો છે કે વોર્ડના સંચાલકોએ
ગત રાત્રિથી જ ફરજિયાત રજા આપવાનું શરૂ કરી દીધું હતું, પણ દર્દીના પરિવારજનોની આનાકાનીના કારણે સવારે એક પછી એક બાળ દર્દીને રજા આપી દેવાઈ હતી. બધા 2 વોર્ડને રજા આપી છે બધાને, ને રજા આપવાનું કારણ એ કે હડતાલ છે કે ડૉક્ટરને, એટલે કે અમે જોયો કે અમે જોયો હતો કે બરાબર છે, કોઈ તબિયત ખરાબ છે નહીં, એમને રજા આપવી જેવી છે, એવી રીતે કહે છે એ લોકો ડૉક્ટર. हड़ताल हुई रात से, जब से बस रजा लिख दी है. छोकरी की हालत मेरी बहुत ज़्यादा ख़राब हो रही है, ने बस रजा लिख दी. आपको भी रजा दिखती है? हाँ, अब आपको भी जाना पड़ेगा ना? तो जाना पड़ेगा, प्राइवेट में लेके जाना पड़ेगा. हम वैसे बच्चे को थोड़ी मरने देंगे हमारे. यहाँ पे सभी को छुट्टी दे रही है. जो डॉक्टर काम करते हैं ऐसा नहीं करते. जिसने एक ने भूल की है उसके हिसाब से सब दूसरे मरीज को तो देखना चाहिए ना. वो डॉक्टर ये सब इसे छोड़ देंगे तो हम कहाँ जाएंगे? हम यहाँ पे सबको सहारा मिलता है, आसरा मिलता है. यहाँ नहीं मिलेगा तो कहाँ जाएंगे?